Hello everyone, hope you all are fine. I am Kalyani Trivedi, continuing the lecture of Business Communication. We have started the discussion of Unit 4, that is Barriers to Communication. કોમ્યુનિકેશનમાં આવતા અવરોધો, બેરિયર્સ ટુ કોમ્યુનિકેશન અને હાઉ ટુ બ્રેક ધ બેરિયર્સ, એટલે એને કઈ રીતે તોડવા, એને કઈ રીતે એનું નિવારણ લઈ આવવું, કોમ્યુનિકેશનની પ્રોસેસમાં આવતા અવરોધો અને એમનું કઈ રીતે નિવારણ લઈ આવવું, એ બંનેનું ડિસ્કશન આપણે આ ચેપ્ટરમાં કરવાનું છે. વી ઓલરેડી ડિસ્કસ્ડ અબાઉટ સમ ફ્યુ બેરિયર્સ ઓફ કોમ્યુનિકેશન that are external or મેકેનિકલ બેરિયર્સ. પહેલું છે એક્સટર્નલ, બાહ્ય અથવા તો મેકેનિકલ અવરોધો. કયા કયા આવે છે? એમાં પહેલું છે ડિફેક્ટ્સ ઇન ચેનલ. જે માધ્યમ દ્વારા કોમ્યુનિકેશન થાય છે એ માધ્યમમાં કંઈક પ્રોબ્લેમ થાય, જેમ કે ધ ડિવાઇસ દેટ યુઝ ફોર કોમ્યુનિકેશન ઇઝ ડિફેક્ટિવ. જે માધ્યમ દ્વારા કોમ્યુનિકેશન થાય છે એ જ ડિફેક્ટિવ છે, એ જ બરાબર પ્રોપર નથી ચાલતું, તો એમાંથી માહિતી બીજી વ્યક્તિ સુધી સેન્ડ નહીં થાય. and not within the control of the parties engaged in communication. અને જે પાર્ટીઝ, બે બિઝનેસમેન, બે ઇન્ડસ્ટ્રીઝ, બે કંપની વચ્ચે જે ડીલ છે એ બેને કંટ્રોલમાં નથી. જે કોમ્યુનિકેશનની ચેનલમાં વાંધો હોય તો ડિફેક્ટ્સ ઇન ચેનલ, જેના દ્વારા ફેક્સ મશીન હોય, ટેલેક્સ મશીન હોય, મોબાઈલ હોય, જેના દ્વારા કોમ્યુનિકેશન થતું હોય એ ડિવાઇસમાં જ પ્રોબ્લેમ હોય, ડિફેક્ટ હોય, એમાં જ પ્રોબ્લેમ હોય તો કોમ્યુનિકેશન થશે નહીં. તો જે ચેનલ દ્વારા આપણે કોમ્યુનિકેશન કરીએ છીએ એ પ્રોપર ચાલે છે, એમાં પ્રોપર માહિતી એન્ટર થાય છે, સેન્ડ થાય છે, રિસીવ થાય છે, એ પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે. પાર્શિયલ ફેલિયર ઇઝ મોર ડેન્જરસ ધેન અ કમ્પ્લીટ ફેલિયર. અગર માહિતી ન જ જાય તો પ્રોપર બરાબર છે કે ભાઈ હાલો મેસેજ સેન્ડ જ ન થયો, મેલ પહોંચ્યો જ નહીં, બટ અડધું પહોંચે અને અડધું અટકી જાય. સેન્ડ થતું હોય આપણે અડધી માહિતી પહોંચે ને અડધી અટકી જાય, નેટ પ્રોબ્લેમ થઈ જાય, ચોટી જાય, નેટવર્ક જતું રહે, તો એ ડેન્જરસ બની જાય કે અડધી માહિતી પહોંચી હવે અડધીની શું ઇન્ટરપ્રિટ કરશે, અડધીનું વાપરશે નહીં વાપરે. ઓર્ડર આપવાનો હોય અડધો પહોંચ્યો ને અડધો ના પહોંચ્યો, જે મોકલવાનું છે એ પહોંચ્યું, જે કેન્સલ કરવાનું છે એ મેસેજ આપણી પાસે રહી ગયો, એ મેસેજ સેન્ડ ન થયો તો પણ એમાં અવરોધ ઊભા થાય છે. નોઇઝ, અવાજ, disturbance. Noise means interference that occurs in a signal and prevent you from hearing sound properly. અવાજ, ઘોંઘાટ, અવાજ ન કહેવાય એમ તો ઘોંઘાટ, એવી સિગ્નલમાં આવે કેટલા અવાજો આવતો હોય કે કોમ્યુનિકેશન ન થઈ શકે. ફોર એક્ઝામ્પલ નોઇઝ ઓફ ફેક્ટરી. ફેક્ટરીમાં કામ કરતા લોકો, ફેક્ટરીના એટલા મશીન્સનો અવાજ હોય કે ત્યાં ઓરલ કોમ્યુનિકેશન પોસિબલ જ ન થાય, કેમ કે ત્યાં એટલો અવાજ હોય, એટલે કે આ લોકોએ ઈશારાથી વાતચીત કરવી પડે, એકબીજાને બોલાવીને કાં લખીને માહિતી બતાવવી પડે કે આ ઇન્સ્ટ્રક્શન, આ ઇન્ફોર્મેશન શેર કરવાની છે, કેમ કે ત્યાં એટલા બધા નોઇઝમાં ઓરલ કોમ્યુનિકેશન પોસિબલ નથી. દેન ડિફેક્ટ્સ ઇન ઓર્ગેનાઇઝેશન એન્ડ કોમ્યુનિકેશન સિસ્ટમ. કોમ્યુનિકેશન લાઈફ સોર્સ ઓફ ઓર્ગેનાઇઝેશન. કોઈ પણ ઓર્ગેનાઇઝેશન, કોઈ પણ સંસ્થા, કોઈ પણ બિઝનેસ કે ઇન્ડસ્ટ્રી, એનું લાઈફ સોર્સ, એનો જીવ કેમાં છે તો કે કોમ્યુનિકેશનમાં. કોમ્યુનિકેશન છે તો એ ટકે છે, ચાલે છે, બરાબર ચાલે છે. અધરવાઇઝ ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ રન એન ઓર્ગેનાઇઝેશન, કંપની, ઇન્ડસ્ટ્રી, બિઝનેસ, કંઈ પણ કહી દો, એને ટકાવી રાખવા માટે કોમ્યુનિકેશન જરૂરી છે. જીવ છે, એનો જીવ નીકળી જાય તો માણસના બોડીનું પણ કંઈ ઇમ્પોર્ટન્ટ નથી, માણસનું દેહ પણ બોડી બની જાય છે, હ્યુમન બિંગ બોડી બની જાય છે. તો કોમ્યુનિકેશન પણ એક એવું જ લાઈફ સોર્સ છે, ઓર્ગેનાઇઝેશનને ટકાવી રાખવા માટે એનો જીવ છે કોમ્યુનિકેશન. એમાં બે પ્રકારના કોમ્યુનિકેશન થાય છે ઓર્ગેનાઇઝેશન, કોઈ બિઝનેસ, કંપની કે ઇન્ડસ્ટ્રીમાં. તો કે છે અપવર્ડ અને ડાઉનવર્ડ. અપવર્ડ એટલે કે જે બહુ ઓછા અપવર્ડ કોમ્યુનિકેશન છે, બહુ ઓછા રેર કેસમાં એ હેલ્પફુલ થાય છે. બહુ ઓછા લોકો, ઓછા ઇન્ડસ્ટ્રીમાં અપવર્ડ કોમ્યુનિકેશનને માન આપવામાં આવે છે કે એ લોકો હા પાડે છે કે અપવર્ડ કોમ્યુનિકેશન, એટલે કે લો લેવલના લોકો છે અપર લેવલના લોકોને ઇન્ફોર્મેશન કે કંઈ આઈડિયાઝ કે થોટ્સ આવે એ શેર કરી શકે. અધરવાઇઝ કોમ્યુનિકેશન ડાઉનવર્ડ હોય, જે ઉપર કામ કરતા હેડ હોય, સુપ્રિન્ટેન્ડન્ટ હોય, મેનેજર હોય, એની નીચે કામ કરતા લોકોને સૂચના અને ઇન્ફોર્મેશન શેર કરે એ પ્રમાણે જ કામ કરવાનું હોય, એટલે મોસ્ટ પ્રોબેબલી ડાઉનવર્ડ કોમ્યુનિકેશન જ થતું હોય છે. પણ ક્યારેક
અમુક સંસ્થામાં પણ એ લોકો ફ્રી માઇન્ડેડ હોય, ઓપન માઇન્ડેડ હોય, તો એ લોકો અપવર્ડ કોમ્યુનિકેશનને પણ એ લોકો હા પાડે છે કે નહીં, યુ કેન શેર યોર આઈડિયાઝ, થોટ્સ, કે તમે કઈ રીતે પ્રોજેક્ટને સારી રીતે પૂરો કરી શકો, કંપનીની પ્રોડક્ટ્સમાં વધારો કરવા માટે તમારા આઈડિયાઝ અને થોટ્સ તમે શેર કરી શકો છો. પછી હતું સોશિયો સાયકોલોજીકલ બેરિયર્સ. એમાં 3: પરસેપ્શન, અન્ડરસ્ટેન્ડિંગ અને એક્સેપ્ટન્સની આપણે વાત કરેલી. પછી આપણે જોયું કલ્ચરલ બેરિયર્સ. ડિફરન્ટ કલ્ચર્સમાંથી આવતા 2 લોકો એક વર્કપ્લેસમાં કામ કરતા હોય તો ઓબ્વિયસ પ્રોબ્લેમ થવાના જ છે. એમને કલ્ચર, એમનું પોતાના એટીટ્યુડ્સ, પોતાની બિલીફ્સ, પોતાના વલણો, મંતવ્યો એને સ્ટ્રીક હોય, બીજી વ્યક્તિ બીજા પ્લેસમાંથી આવતી હોય તો એના વલણો, એના એટીટ્યુડ, એના બિલીફ્સથી એ પોતાને સ્ટ્રિક્ટ હોય, તો એ સાથે કામ કરવું બે અલગ ડિફરન્ટ કલ્ચરના લોકોને પણ એક અવરોધ ઊભો કરે છે. લેંગ્વેજ બેરિયર્સ. લેંગ્વેજ એટલે બહુ કોમ્પ્લેક્સ સિસ્ટમ છે કે એ લેંગ્વેજ દ્વારા કોમ્યુનિકેશન, કેમ કે 2 અલગ લેંગ્વેજ હોય તો કોમ્યુનિકેશન ન થાય. હું કંઈક બોલું, એ કંઈક સમજે, કંઈક બોલે, હું કંઈક સમજું, બિકોઝ વી આર નોટ હેવિંગ સેમ લેંગ્વેજ. એટલે ઘણા બધા પ્રોબ્લેમ્સ થાય છે. હોસ્ટાઇલ સ્ટીરિયોટાઇપ્સ. Inaccurate and hostile stereotypes of people from other places can be barrier to communication in workplace. સ્ટીરિયોટાઇપ, રૂઢિચુસ્ત, પરંપરાગત માનવાવાળા, જાણે કે અહીંયા લખ્યું છે સ્ટીરિયોટાઇપિકલ અમેરિકન્સનું એક્ઝામ્પલ આપેલું છે કે એ લોકો છે ને એવું માનવામાં છે કે એ લોકો એરોગન્ટ અને ઇમ્પેશન્ટ હોય છે, બહુ થોડા ગુસ્સાવાળા અને ધીરજ હોય ને એનામાં, એવું માનવામાં આવે છે કે સ્ટીરિયોટિપિકલ અમેરિકન્સ હોય ને એવા જ હોય, પણ એવું નથી હોતું. એ લોકો તો પેશન્સ હોય છે અને હેલ્પફુલ હોય છે. એટલે ઘણું અમુક એટીટ્યુડ્સ અને બિલીફ આપણા મગજમાં એ સ્ટીરિયોટાઇપ રૂઢી હોય કે ભાઈ અમેરિકામાં જાય તો અમેરિકન્સ લોકો અવાજ હોય છે, તો કે ઇમ્પેશન્સ અને એરોગન્ટ હોય, કોઈ જવાબ ના આપે, પોતાનું જ કરે. કોઈને ફોરેનર્સ હોય તો એને કોઈ જવાબ ના આપે, આઉટ ઓફ અમેરિકાના પીપલ હોય એને કોઈ જવાબ નહીં આપે, અને ઇમ્પેશન્સ, ધીરજ ના હોય એનામાં, એવું માનવામાં આવે છે. તો એ પણ અમુક મંતવ્યો રૂઢિગત હોય, એ પણ એ ખોટા હોય છે. દર વખતે એવું નથી હોતું. Emotional display. What is considered as an appropriate display of emotion can differ from culture to culture. ક્યાં કેવું ઇમોશન્સ એક્સપ્રેસ કરવા, ક્યાં ન કરવા. વર્ક પ્લેસની જગ્યાએ આપણો ગુસ્સો, આપણું ફ્રસ્ટ્રેશન ન નીકળવું જોઈએ. આપણે ગુસ્સામાં હોઈએ તો એ ગુસ્સો આપણી કોલેજમાં કે આપણે કામ કરતા હોઈએ, આપણી કંપની, બિઝનેસ, ઇન્ડસ્ટ્રીમાં એ ન નીકળવો જોઈએ. એ એક ખરાબ ગણાય. તો ઇમોશન્સના ડિસ્પ્લે, ક્યાં ઇમોશન્સ દેખાડવા ને ક્યાં ન દેખાડવા, એ પણ એક કોમ્યુનિકેશનનો, બિઝનેસનો પાર્ટ છે. પછી બિહેવિયર ડિફરન્સીસ બિટવીન એમ્પ્લોઈઝ ઓફ ડિફરન્ટ કલ્ચર્સ કેન કોઝ મિસઅન્ડરસ્ટેન્ડિંગ કોઝ થઈ જાય છે. ફોર એક્ઝામ્પલ, લુકિંગ ઇન સમવન્સ આઈ વાય ટોકિંગ. સામે લઈને વાત કરો એટલે એમ થાય કે એને આપણે દુશ્મનાવટ ભરી નજરથી જોઈએ છીએ, આપણે એને અલગ નજરથી જોઈએ છીએ. દેટ ઇઝ ઓલ્સો બેડ થિંગ. ત્યારે આપણે વર્ક પ્લેસમાં કોઈ વ્યક્તિ સાથે વાત કરતા હોય તો આપણે એ રીતે આઈ ટુ આઈ નહીં કરવાની. અલગ બિહેવિયર ડિફરન્સીસ, અલગ કલ્ચર, અલગ જગ્યાએ વર્ક પ્લેસમાં હોય છે. આપણે બિહેવિયર પર શીખવું પડે કે અહીંયા કઈ રીતે વાતચીત થાય, કઈ રીતે બોલાય, કઈ રીતે કરાય. સ્મોલ ટોક બિફોર ડિસ્કશન. કોઈ વાર ડિસ્કશન કરવું હોય તો પહેલાં થોડીક વાતચીત કરવાની. હાય, હેલો, કેમ છો, મારે થોડું કામ છે, મારી સાથે આ ટોપિક ડિસ્કસ કરવો છે, કેન આઈ ડૂ દેટ. એ પણ અમુક વર્ક પ્લેસમાં, અમુક જગ્યાએ આ રીતનું બિહેવિયર પ્રોપર ગણવામાં આવે છે, આ ઇમ્પ્રોપર ગણવામાં આવે છે. તો આપણે જે વર્ક પ્લેસે, જે જગ્યાએ કામ કરવા જઈએ ત્યાંનું એ બિહેવિયર, ત્યાંના એટીટ્યુડ્સ, ઇમોશનલ ડિસ્પ્લે, લેંગ્વેજ બધુંય શીખવું પડે. પછી છે સિમેન્ટિક બેરિયર્સ. સિમેન્ટિક ઇઝ અ સિસ્ટમેટિક સ્ટડી ઓફ મિનિંગ. મિનિંગની સિસ્ટમેટિક સ્ટડી એટલે કે સિમેન્ટિક એટલે મિનિંગની થિયરી. મેં કીધું છેલ્લે લેંગ્વેજ કોઈ પણ પ્રકારની બોલો, સામેવાળાને મિનિંગ કન્વે થવો જોઈએ. ભાષા ગમે તે બોલો, ગ્રામેટિકલી સાચી બોલો કે ખોટી બોલો, દેટ ડઝન્ટ મેટર એકોર્ડિંગ ટુ સિમેન્ટિક થિયરી. સામેવાળાને મિનિંગ સમજાવવો જોઈએ કે આ કેવા શું માગે છે. ફોર એક્ઝામ્પલ, વર્ડ સ્ટોલ હેઝ 25 મિનિંગ્સ. એકોર્ડિંગ ટુ વન ડિક્શનરી, એક ડિક્શનરી પ્રમાણે એવું થયું છે કે STALL સ્ટોલના 25 મિનિંગ છે. હવે હું વાક્યમાં વાપરું, તમે 25માંથી તમે ફ્રી છો ને, કોઈ પણ લઈ શકો. તો તમારે કયા જગ્યાએ કયો શબ્દ વાપરવો કે જેનો મિનિંગ પ્રોપર સમજાય, એ પણ એક અવરોધ ઊભો કરી શકે છે કોમ્યુનિકેશનમાં. એટલે સિમેન્ટિક બેરિયર્સ, મિનિંગ એવા ધરાવતા શબ્દો પણ એનું પણ એક શું કહેવાય, તમે એવા શબ્દો વાપરો તમે બોલવામાં, કોમ્યુનિકેશનમાં
કે જે એવી રીતે ઇઝીલી માણસોને સમજાય છે. અને આટલા બધા મિનિંગ્સ હોય તો એ કયો લે કયો સમજે એ આપણે એની અન્ડરસ્ટેન્ડિંગ પર ઓલું ના કહી શકીએ કે ભાઈ કયો સમજશે, મેં કીધું છે તો આ જ સમજશે, એવું નથી. એવા વર્ડ્સ યુઝ કરો કોમ્યુનિકેશનમાં કે ઇઝીલી અન્ડરસ્ટુડ થાય, કોમ્પ્લેક્સ વર્ડ નહીં. પછી ધ વર્ડ્સ લાઇક માઇન્યુટ એન્ડ મિનિટ, વિન્ડ આર પ્રોનાઉન્સ્ડ ઇન 2 different ways to mean 2 entirely different things. આ બે શબ્દ અલગ અલગ રીતે પ્રોનાઉન્સ થાય છે, અલગ અલગ દર્શાવવા માટે, મિનિંગ દર્શાવવા માટે. મિનિટ એટલે 1 મિનિટ સમય, અને માઇન્યુટ એટલે બહુ ઝીણવટપૂર્વકનું ઓબ્ઝર્વેશન. વિન્ડ અને વાઇન્ડ અપ સ્પેલિંગ એક જ છે, જે રીતે બોલશો એ પ્રમાણે મિનિંગ થશે. વિન્ડ એટલે હવા, અને વાઇન્ડ અપ કરો ભાઈ, પેકઅપ કરો ભાઈ, પૂરું કરો, અહીંથી બધું ઉપાડો, વાઇન્ડ અપ. સ્પેલિંગ એ જ છે, કાંઈ એમાં ફેરફાર નથી. જે રીતે તમે પ્રોનાઉન્સ કરશો તરત મિનિંગ ફરી જશે. હાવ યુ આર પ્રોનાઉન્સિંગ, હાવ યુ આર સ્પીકિંગ, હાવ યુ આર યુઝિંગ ધ વર્ડ, એ કોમ્યુનિકેશનમાં ઘણો બધો ફેરફાર, મિનિંગમાં ઘણો બધો ફેરફાર ક્રિએટ કરી શકે છે. એટલે ટ્રાય ટુ ચૂઝ ધેટ વર્ડ્સ કે જે પ્રોપરલી સામેવાળી વ્યક્તિને સમજાઈ જાય. દેન નેક્સ્ટ ઇઝ ઇન્ડિવિડ્યુઅલ બેરિયર્સ. ઇન્ડિવિડ્યુઅલ બેરિયર્સ એટલે કે સેન્ડર ઓરિએન્ટેડ અને રિસીવર ઓરિએન્ટેડ. હવે સેન્ડર ઓરિએન્ટેડ એટલે કે સેન્ડર એટલે જે હું માહિતી મોકલું છું, સેન્ડ કરું છું, એ સેન્ડર, એને કેવા અવરોધ આવે છે કે બેડલી એક્સપ્રેસ્ડ મેસેજ. બેડલી એક્સપ્રેસ્ડ મેસેજમાં શું છે? ઇફ ધ સેન્ડર ઇઝ નોટ વેલ વર્સ્ડ ઇન ધ ટોપિક અંડર ડિસ્કશન, ઇટ કેન ક્રિએટ સચ પ્રોબ્લેમ્સ. ઇફ ધ સેન્ડર ઇઝ નોટ વેલ વર્સ્ડ, હવે એને જે ટોપિક વિશે જે ઇન્ફોર્મેશન આપવાનું કીધું છે એ એને કોઈ દિવસ સાંભળી નથી, સમજી નથી, એને કાંઈ ખબર જ નથી ઇન્ફોર્મેશનની, તો હવે એ ડિસ્કશનમાં કે ઇન્ફોર્મેશન આપવા જશે તો એ પ્રોબ્લેમ ક્રિએટ કરશે. ટુ ઓવરકમ ધીસ બેરિયર ધ સેન્ડર શુડ હેવ કોન્ક્રીટ આઈડિયાઝ ઇન માઇન્ડ. જે વસ્તુ, જે આઈડિયા, જે ફેક્ટ, જે થોટ, ઇન્ફોર્મેશન જે શેર કરવા જાય છે એનો આઈડિયા એના માઇન્ડમાં પ્રોપર હશે, સેન્ડરના માઇન્ડમાં, તો જ એ એક્સપ્રેસ કરીને રિસીવરના માઇન્ડમાં પણ એ માહિતી મોકલી શકશે. નેક્સ્ટ ઇઝ આઈ એટીટ્યુડ. ઇફ ધ entire piece of communication is dominated by our attitude, it would fail to appeal the receiver. આ એટીટ્યુડ નહીં, વી એટીટ્યુડ હોવું જોઈએ, યુ એટીટ્યુડ હોવું જોઈએ. ત્યારે કોમ્યુનિકેશન થાય બિઝનેસમાં, ઓર્ગેનાઇઝેશનમાં, ત્યારે આ એટીટ્યુડ નહીં રાખવાનું. હું, આઈ એમ સમથિંગ, આ એટીટ્યુડ, મેં કર્યું, હું બોલી હતી, મેં આઈડિયા આપ્યો હતો, નો, વી એટીટ્યુડ. અગર આ એટીટ્યુડ હશે તો એ બધું રિસીવરને અપીલ નહીં થાય, માહિતી એ નહીં અન્ડરસ્ટેન્ડ કરી શકે. Third is loss in transmission. Communication suffers or gets diluted when message pass on from one person to other person in a series of transmission. કે ને હું એક માહિતી આપણે પહેલાં નાનપણમાં ગેમ રમતા, આપણે બધા રાઉન્ડમાં સર્કલમાં બેસતા ને પછી એક કંઈક બોલે ફટાફટ કાનમાં, પછી બીજો બોલે, ત્રીજો બોલે, ચોથું બોલે, છેલ્લે વર્ડ રહ્યો જ ન હોય. ઓલાએ કંઈક ડોગ કર્યું હોય તો ડોગનું ડક થઈ ગયું હોય, ફરતા આવે ને તો ડક થઈ ગયું હોય. તો એ શબ્દ એટલે કે છે કે એક માણસ માહિતી સ્પ્રેડ કરવાનું કહે એટલે એ પોતાનો એમાં એડ કરે, પછી બીજો એમાં 2 વાક્ય એડ કરે, ત્રીજો એડ કરે, તો એ છે કે લોસ ઇન ટ્રાન્સમિશન. જે માહિતી ટ્રાન્સફોર્મ એટલે કે મોકલવાની હતી એમાં લોસ થાય છે, કેમ કે જે પ્રોપર માહિતી હતી એ પહોંચતી જ નથી, બધા પોતાના 2 વાક્ય ઉમેરીને મોકલે છે, તો એ લોસ ઓફ ટ્રાન્સમિશન કહેવામાં આવે છે. પછી જો ઓવર એન્ડ અંડર કોમ્યુનિકેશન. The content of communication should be just right. Excess information may confuse the receiver. Excess એટલે ઘણી બધી ઇન્ફોર્મેશન, એટલી બધી માહિતી આપે ને કે મેઇન જે કહેવાનું હોય ને પોઈન્ટ જ રહી જાય. અને ક્યારેક એટલી ઓછી માહિતી આપે ને કે એમાં જે પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ ન થાય. તો કે છે ઓવર એન્ડ અંડર કોમ્યુનિકેશન. ઓવર માહિતી પણ ના આપો અને અધૂરી માહિતી પણ ના આપો. જ્યારે કોમ્યુનિકેશનમાં જે માહિતી, ઇન્ફોર્મેશન શેર કરવાની છે કોઈ પણ બે ઇન્ડસ્ટ્રી, ઓર્ગેનાઇઝેશન, બિઝનેસ કે કંપની વચ્ચે, તો એ પ્રોપર આપો. જે પોઈન્ટ ટુ પોઈન્ટ જે માહિતી શેર કરવાની છે એ આપો, એમાં વધારે પણ ના આપો અને ઓછી પણ ના આપો, જે અન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ પ્રોપર ન થાય. એટલે કે સેન્ડરે આ બધી બાબતો ધ્યાનમાં રાખવાની છે. બેડલી એક્સપ્રેસ મેસેજ ન હોવો જોઈએ, યુ એટીટ્યુડ, આઈ એટીટ્યુડ ન હોવો જોઈએ, યુ એટીટ્યુડ કે વી એટીટ્યુડ હોવો જોઈએ. જે મેસેજ ટ્રાન્સફોર્મ થાય છે એમાં પ્રોપર થાય ટ્રાન્સફોર્મ, એનું ધ્યાનમાં રાખવાનું છે અને પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરવાની છે. આ છે સેન્ડર ઓરિએન્ટેડ બેરિયર્સ. અને પછી છે રિસીવર ઓરિએન્ટેડ બેરિયર્સ. હવે રિસીવરે શું ધ્યાનમાં રાખવાનું છે કે પુઅર રિટેન્શન. હવે એને મેમરી એની ઓછી છે, યાદ નથી રાખી શકતો અહીંયા,
રિટેન્શનના ઘણા બધા મિનિંગ છે, ડિક્શનરી જોશો તો ખબર પડશે, પણ અહીંયા પ્રોપર આવે છે મેમરી, પુઅર મેમરી. ઇફ the receiver has poor retention, it would affect the communication process. કોમ્યુનિકેશનની પ્રોસેસમાં બાધા ઊભી કરશે. If the receiver is aware of his shortcoming, he should just jot down points. એને શું કરવું પડે? લખી લેવું પડે, અને કાં મેઇન પોસ્ટ છે યાદ રાખી લેવા પડે, ક્યાંક લખી લેવા પડે, મેસેજ કરી દેવો પડે, મોબાઈલમાં સેવ કરી લેવા પડે, બોલીને રેકોર્ડ કરી લેવું પડે. એટલે પુઅર રિટેન્શન, જેની મેમરી પુઅર હોય, યાદ રાખવાની શક્તિ એટલી યાદ શક્તિ ન હોય, તો એ સામેવાળી વ્યક્તિની માહિતી પ્રોપર યાદ નહીં રાખી શકે, તો એને શું કરવાનું? લખી નાખવાનું. ઇનઅટેન્ટિવ લિસનિંગ, હવે જ્યારે કોઈ માહિતી શેર કરતું હોય, ઇન્ફોર્મેશન આપતું હોય, ત્યારે અટેન્ટિવ લિસનિંગ, સાંભળી પ્રોપર કોન્સન્ટ્રેશનથી સાંભળવું પડે. એમાં ઇનઅટેન્ટિવ, તમે પોતાનું કામ કરતા હો અને કોઈ વ્યક્તિ તમને ઇન્ફોર્મેશન આપતું હોય, પ્રોપર સાંભળો નહીં તો પ્રોપર માહિતી પહોંચે નહીં, કોમ્યુનિકેશન પ્રોસેસ પૂરી થઈ ગણાય નહીં, કેમ કે ઓનલાઈન જે માહિતી મોકલી પ્રોપર આપણા સુધી પહોંચી નહીં. પછી રેઝિસ્ટન્સ ઓફ ચેન્જ. અમુક લોકો હોય ને, ચેન્જ પોતાને જેમ કરવું હોય ને એમ જ કરે. કંપનીમાં, બિઝનેસમાં, ઇન્ડસ્ટ્રીમાં એવા લોકો હોય, રૂઢિગત જેમ ચાલે છે એમ જ ચલાવો, નવું ના કરો. મીન્સ સમ પીપલ આર નોટ ઓપન ટુ ન્યૂ આઈડિયાઝ. નવા આઈડિયાઝ, નવી ટેકનિક્સ, નવી મેથડ દ્વારા કામ થતું હોય ને તો એ એક્સેપ્ટ ન કરી શકે. દે આર નોટ ઇવન રેડી ટુ ડિસ્કસ મેટર્સ ધેટ ઇન્ટેન્ડ ટુ બ્રિંગ અબાઉટ ચેન્જ. એટલે કે એવી વાતો પણ ના કરે કે જેના દ્વારા આપણે એમ થાય કે હાલો આમાં કંઈક ચેન્જિંગ લઈ આપીએ, નવી મેથડથી શીખવાડીએ, નવું કંઈક એડ કરીએ. તો એ કે ભાઈ નહીં, ચેન્જ તો નહીં, આપણે એમાં તિરસ્કાર કરીએ છીએ, આપણે ચેન્જ નથી લઈ આવવો, જેમ ચાલે છે એમ ચલાવો, આપણે નવું કાંઈ નથી કરવું. તો એ પણ રિસીવર ઓરિએન્ટેડ એક બાધા બને છે કોમ્યુનિકેશનની પ્રોસેસમાં, બિઝનેસમાં. ડિફરિંગ સ્ટેટસ એન્ડ પોઝિશન. જનરલી ઇટ ઇઝ બિલીવ દેટ juniors cannot come up with novel ideas. This barriers hampers communication process. Communication is very much essential for smooth functioning of any organization. તો કહે છે જનરલી ઇટ ઇઝ બિલીવડ, એવું માનવામાં આવે છે કે જુનિયર્સ કમ અપ વિથ નોવેલ આઈડિયાઝ. જે નવા લોકો હોય ને એની પાસે નવું માઇન્ડ હોય, ફ્રી કે ને યંગસ્ટર્સ, યુવાનો, નવા લોકો ફ્રેશર્સ હોય ને એની પાસે નવા આઈડિયાઝ હોય, નવું શીખીને આવ્યો હોય, લેટેસ્ટ એ લોકો પાસે નોલેજ હોય. This barrier hampers communication process. Communication is very much essential for smooth functioning of any organization. This can be done by encouraging juniors to come up with new ideas. કે એ લોકોને આગળ વધવા દો, એ લોકોને બોલવા દો. કોઈ પણ તમે કઈ પોઝિશન ઉપર છો, કઈ ત્યાં સ્ટેટસમાં છો, તમને કોઈ જુનિયર માહિતી આપે, કોઈ ઇન્ફોર્મેશન આપે, સજેશન આપે, તો એવું નથી કે તમારે ન સ્વીકારવું. તમે એનથી હેડ છો, સિનિયર છો, તો તમારે એની ન સંભળાય, એવું ન હોય. તમે એના આઈડિયાઝ, થોટ્સ, ઇન્ફોર્મેશન સાંભળો, સમજો, તો તમને પણ ક્યારેક એમ થાય કે ના, તો કરવા જેવું છે, આ તો કંઈક નવી મેથડ, નવી ટેકનિક લઈને આવેલો છે. તો સ્ટેટસ અને પોઝિશન, કે તમારી સ્ટેટસ ઊંચું છે, તમારી પોઝિશન ઊંચી છે, એટલે તમારે તમારા નીચે કામ કરતા લોકોની વાત ન સાંભળવી, એવું નહીં રાખવાનું. That is all about today's lecture. Thank you for listening. Have a nice day.